मधु ने मीठा में उलार लो, ए मीठा मधु ने मीठा में उलार लो, मीठी मीठी ते मोरी बात जुजा जननी जननी जोड़ सकी नहीं जड़े रे વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની આપણે કવિતાની પંક્તિઓ સાંભળી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આપણો યુનિટ 4 છે અ વન્ડરફુલ ક્રિએશન. એમાં તમારે પુસ્તકમાં પણ આપેલી જ છે. આ આખી કવિતા છે, પણ આપણે માત્ર 2 થી 3 પંક્તિઓ સાંભળી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તમને થતું હશે કેમ ગુજરાતીની કવિતા આમાં છે, પણ મિત્રો આ વન્ડરફુલ ક્રિએશન એટલે કે અદ્ભુત રચના, એ ભગવાને માની જે અદ્ભુત રચના કરી છે એના વિશેનો આપણે આજે પાઠ ભણવા માટે જઈ રહ્યા છીએ. એટલા માટે આ કવિતા આપણે જોઈ પહેલાં સરસ મજાની. હવે આપણે જોઈએ લેસન અ વન્ડરફુલ ક્રિએશન. The good Lord was extremely busy that day. The good Lord એટલે કે ભગવાન was extremely busy that day. Extremely એટલે ખૂબ જ, busy એટલે કામમાં રોકાયેલા હતા. That day એટલે તે દિવસ. He was into his 6th day of overtime. ભગવાન પણ ઓવરટાઈમ કરતા હતા. ઓવરટાઈમ એટલે કે વધારાના સમયનું કામ કરવું. અને આજે એમનો ઓવરટાઈમનો 6થો દિવસ હતો. When he was working with full concentration, an angel appeared and commented. ભગવાન જ્યારે ફૂલ કન્સન્ટ્રેશન એટલે કે સંપૂર્ણ ધ્યાનથી, એમનું સંપૂર્ણ ધ્યાન એમના કામમાં હતું અને કામ કરી રહ્યા હતા, એ વખતે એન એન્જલ એટલે કે એક દેવદૂત, અપિયર્ડ એટલે કે પ્રગટ થયો, એન્ડ કોમેન્ટેડ અને આવીને શું કર્યું? કોમેન્ટ એટલે કે સૂચન કર્યું. શું સૂચન કર્યું? યુ આર ટેકિંગ ટુ મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. કે હે ભગવાન, તમે આ ક્રીચર એટલે કે આ પ્રાણીનું ક્રિએશન એટલે કે રચનામાં શું કરી રહ્યા છો? તમે યુ આર ટેકિંગ ટુ મચ કેર, તમે બહુ જ ધ્યાન આપી રહ્યા છો. તો ભગવાન શું કહે છે? ધેટ્સ ટ્રુ. હા, સાચી વાત છે કે સેડ ધ લોર્ડ. અને પછી પૂછે છે, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? કે શું તારે વિસ્તૃત માહિતી જોઈએ છે આ શું બનાવી રહ્યું છે એની? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ભગવાને આવું કીધું એટલે પેલો જે એન્જલ એટલે કે દેવદૂત હતો એ શું થઈ ગયો? ક્યુરિયસ એટલે કે જિજ્ઞાસુ થઈ ગયો. નવી જાણવાની ઈચ્છા જે હોય એની ક્યુરિયોસિટી કહેવાય. એના આ ક્યુરિયસ ઉપરથી જ શબ્દ બને છે. ક્યુરિયસ એટલે કે જિજ્ઞાસુ થયો કે હા ભગવાન શું છે તે. તો ભગવાન શું કહે છે? ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. હું આ જે પ્રાણી બનાવી રહ્યો છું એના દરેક ભાગ મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય એવા છે. શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ્સ અપ. તેણીને એક ક્લેપ એટલે કે ખોળો છે, એ જ્યારે ઊભી થાય છે ત્યારે એ શું થઈ જાય છે? ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to broken heart. મારે એને એક કિસ એટલે કે ચુંબનથી એને ભરી દેવી છે, સમૃદ્ધ કરી દેવી છે કે જે દરેક વસ્તુને ક્યોર એટલે કે સાજી કરી શકે છે. કઈ વસ્તુને? ફ્રોમ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. એક તૂટેલા હૃદયથી
એક તૂટેલા પગથી લઈને એક તૂટેલા હૃદય સુધીની દરેક વસ્તુ એ રિપેર કરી શકે છે. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અને બીજી એક ખાસ બાબત એ છે કે આ માં જે છે એ એવી એક વ્યક્તિ છે કે જે ઘરમાં રહેલા કોઈ પણ ખોરાક અવેલેબલ હોય એટલે કે હાજર હોય એનાથી એ ચાલી શકે છે. એન્ડ શુડ હેવ થ્રી શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એન્ડ શુડ હેવ 3 pair of eyes. The angel shook his head slowly and said, "A mighty impossible task. I suppose 6 pair of hands? No way." પેલા દેવદૂત એનું માથું જે છે આમ હલાવ્યું ધીમે ધીમે અને કહ્યું, "અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક." એક બહુ જ મુશ્કેલ આ તો કામ છે ભગવાન. આઈ સપોઝ હું માનું છું કે 6 પેર ઓફ હેન્ડ્સ? નો વે. 6 જોડ હાથ કેમ કે છે? ના હોય. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. પણ ભગવાન શું કહે છે કે ના, આ મારા માટે આ 6 જોડ હાથ મૂકવા એ કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mother has to have. લોર્ડ લુકડ પઝલ્ડ. પણ કહે છે 3 જોડ આંખ જે ક્યાં મૂકવી એ મારા માટે થોડું મુશ્કેલ છે. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર બટ 3 pairs of eyes? વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. ઓહ, તો તમે તો એક માતાનો ઉત્તમ નમૂનો બનાવવા માટે જઈ રહ્યા છો, પણ 3 જોડ આંખ શા માટે? એન્જલ જે હતો એને પણ હવે રસ પડવા માંડ્યો હતો. 1 pair that sees her children through closed door. તો ભગવાન એને કહે છે કે એક જોડ આંખ એ બાળકોને બંધ બારણે જોવા માટે. Another pair to look at the children and say, "I understand and I love you" without uttering a word. અને બીજી જોડ જે આંખ છે એ બાળકોને કહેવા માટે, એ પણ એક પણ શબ્દ બોલ્યા વગર કહેવા માટે. કઈ રીતે? શું કહેવાનું? કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. હે બાળકો, હું તમને સમજું છું, તમને બહુ ચાહું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ આંખ છે એ બાળકોના બધા જ રહસ્યો જોવાના, પણ એમને ખોલવાના નહીં. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. પેલા દેવદૂતે વિનંતી કે ભગવાન પ્લીઝ ગો ટુ બેટ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એ ભગવાન, તમે આટલું મુશ્કેલ કામ કે એક દિવસની અંદર ના પૂરું કરશો, તમે મહેરબાની કરીને આરામ કરો. તો ભગવાન શું કહે છે? આઈ કેન નોટ. એ રિફ્યુઝ. ભગવાને ના પાડી કે ના, હું આ બંધ ના કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મોટાભાગનું કામ મારું પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આ માતાનો જે નમૂનો છે એની અંદર મારા શ્રેષ્ઠ વિચારો મેં મારા મૂક્યા છે આની અંદર. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. હવે કે જે આ માતા છે પોતાની જાતને બીમાર પડી હશે તો જાતે સાજી કરી શકશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. કે આ માતાની અંદર મેં એવી તાકાત મૂકી છે કે અડધો કિલો કોબીજ હશે તો એ 6 સભ્યોના કુટુંબને ખવડાવી શકશે, એટલી એની અંદર મેં તાકાત મૂકી છે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ, સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને એ માતા પોતાના બાળકને નવડાવવાથી લઈને એને રમાડવું, એને અભ્યાસ કરાવવો, એને ખવડાવવું, એને ઊંઘાડવું, એ પણ છે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. એટલે કોઈ પણ પ્રકારના ખીજાયા વગર, ગુસ્સે થયા વગર. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હી ટચડ ઇટ એન્ડ સેડ, "ઇટ્સ ટુ સોફ્ટ." હવે પેલા દેવદૂતને બહુ જ રસ પડ્યો હતો માતાનો નમૂનો ભગવાન જે બનાવતા હતા એમાં. એટલે એ માતાનો જે નમૂનો હતો એની આજુબાજુ
એ ધીમે ધીમે જાય છે અને એને સ્પર્શ કરે છે અને શું કહે છે? ઇટ્સ ટુ સોફ્ટ. એ ભગવાન કે આ તો બહુ જ નરમ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પણ ભગવાને શું કહ્યું? ભલે તને નરમ લાગતો હોય પણ બહુ જ ટફ, એટલે બહુ સખત પણ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. તને ખબર નથી કે આ માતા શું કરી શકે છે. ખબર તને છે? કેન ઇટ થિંક, કે શું આ વિચારી શકે છે? દેવદૂત આવું પૂછે છે. તો ભગવાન શું જવાબ આપે છે? નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ફક્ત વિચારી શકતી નથી પણ તાર્કિક રીતે વિચારી શકે છે અને કોમ્પ્રોમાઇઝ એટલે કે સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. પેલો દેવદૂત છે એ બહુ ઇમ્પ્રેસ થઈ ગયો. ભગવાને આ જે વાત કરી એનાથી એના પર બહુ જ અસર પડી. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. એટલે એ માતાનું જે પેલું મોડેલ હતું એની એકદમ નજીક ગયો અને એના ચીક એટલે કે ગાલ ઉપર એની આંગળીઓ વડે સ્પર્શ કર્યો. ઓહ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અને પછી બૂમ પાડ્યું કે ભગવાન, એની આંખો તો લીક થઈ રહી છે, કે એમાંથી પ્રવાહી વહી રહ્યું છે. હાઉ ડીડ ધીસ હેપન? ભગવાન કહે છે આવું કઈ રીતે બને? ઇટ મસ્ટ બી અ ટીયર. એ આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો આંસુ મૂક્યા જ નથી કે છે એમાં. ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાન પણ ઉદ્ગાર કરી બેઠા, અરે આ તો મિરેકલ એટલે કે ચમત્કાર થઈ ગયો. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પેલો દેવદૂત પૂછે કે ભગવાન આ આંસુ શા માટે? તો ભગવાન શું જવાબ આપે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. આંસુ એક વિશિષ્ટ છે માતાના. મે બી ઇટ ઇઝ ફોર પેન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સક્લેમ. એ આંસુ ભગવાન કહે છે એ આનંદના, દુઃખના હોઈ શકે, આનંદના હોઈ શકે, ગર્વના હોઈ શકે, વ્યગ્રતાના હોઈ શકે અને એકલતાના પણ હોઈ શકે. તો પેલો દેવદૂત છે એ ઉદ્ગાર સરી પડે છે એના મોઢામાંથી, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલી અદ્ભુત રચના. વિદ્યાર્થી મિત્રો, આપણને આ પાઠમાં એક માતાના અદ્ભુત સર્જન વિશેની એક માહિતી મળી છે આપણને.